નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલને કારણે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય છે તેની ચર્ચા કરીશું. બરાબર? તો આપણો હેડિંગ છે વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન. ડાયપોલને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે તેની આપણે ચર્ચા કરીશું અહીંયા. તો સૌથી પહેલા આકૃતિમાં આપણે ડાયપોલ બતાવવાની છે. તો આપણે લઈ લઈએ એક આપણો વિદ્યુતભાર Q છે જે કેવો છે? ધન છે. ઓકે, અને બીજો આપણો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. એક ધન પ્લસ Q, એક માઈનસ Q. ઓકે, તો આ આપણી થઈ ગઈ ડાયપોલ, જેને આપણે આ રીતે દર્શાવી દઈએ. આ આપણી ડાયપોલ થઈ ગઈ. ઓકે, અને ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કઈ તરફ હોય છે? ઋણથી ધન તરફ. એટલે આપણી ડાયપોલ મોમેન્ટની દિશા, જેને આપણે સદિશ P વડે દર્શાવીએ છીએ, તે ઋણથી ધન તરફ હશે, કારણ કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ હોય છે. હવે આપણે ઉગમ બિંદુ લઈ લઈએ O અહીંયા. તો આપણને એ પણ ખ્યાલ છે કે અહીંયાથી આખું અંતર કેટલું આવશે? 2a આવશે. 2a આખું અંતર આપણું 2a થશે, કારણ કે આટલું અંતર a, આટલું અંતર a. આપણે એ પણ જાણીએ છીએ કે બે બિંદુવત વિદ્યુતભારો હોય એટલે બંને મળીને ડાયપોલ બનાવે ક્યારે? જ્યારે સમાન વિદ્યુતભારનું મૂલ્ય હોય પરંતુ બંનેના ચિહ્નો જુદા જુદા હોય તો ડાયપોલ બનાવે છે. અને બંનેનું અંતર આપણે 2a લઈ લઈએ. આ a અને આ a, ટોટલ 2a. તો 2a બંને વચ્ચેનું અંતર અને બંનેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય, બંનેનો ગુણાકાર, જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ, જેના વિશે આપણે ભણી ગયા છે. હવે આ જે અક્ષ છે આપણી, આ અક્ષને આપણે ડાયપોલની અક્ષ કહીશું અને આ જે ભાગ છે એ ડાયપોલનો વિષુવવૃત્ત ભાગ કહેવાશે. તો આપણે અત્યારે અક્ષ પર પણ નથી લેતા કે આપણે વિષુવવૃત્ત ભાગ પર પણ નથી લેતા, આપણે એની વચ્ચે કશે બિંદુ લઈએ છીએ. ધારો કે આપણું P બિંદુ અહીંયા છે. આ આપણું P બિંદુ છે. ઓકે, આપણે P બિંદુને રેડ થી પોઈન્ટ આઉટ કરીએ. આ આપણું P બિંદુ છે. તો અહીંયાથી P બિંદુ સુધીનું અંતર અને અહીંયાથી P બિંદુ સુધીનું અંતર આ રીતે આપણે લઈશું. ઓકે, આ જે બિંદુ છે માઈનસ સ્ક્વેર, આપણે a આપી દઈએ a, અને આપણે b આપી દઈએ ab. AP જે છે સ્થાન સદિશ, એને આપણે સ્થાન સદિશ R2 કહીશું, સ્થાન સદિશ R2. અને B થી P સુધીનો જે સ્થાન સદિશ છે એને આપણે સ્થાન સદિશ R1 કહીશું. અને આપણે જે ઉગમ બિંદુ છે O, એ ઉગમ બિંદુથી આપણે લઈશું આ રીતે. ઉગમ બિંદુથી P સુધીનું અંતર આપણે એને સદિશ R વડે દર્શાવી દઈશું, જે આપણું સરેરાશ અંતર હશે. ઓકે, તો આ આપણી થઈ ગઈ આકૃતિની રચના. બરાબર? તો અહીં આપણે લખી શકીએ છીએ કે અહીં આકૃતિ પરથી એક ડાયપોલ લેવામાં આવે છે. ઓકે, આપણે ડાયપોલ લઈ લીધી છે અહીંયા, જેનાથી સ્મોલ r સ્થાન સદિશ અંતરે આવેલા P બિંદુએ ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું છે, તો શોધવું છે. આપણે આ બિંદુ પર શું કરવું છે? સ્થિતિમાન મેળવવું છે. તો એ આપણે અહીં મેળવીશું. ઓકે, સૌથી પહેલા આપણો જે ઋણ વિદ્યુતભાર છે કે ધન વિદ્યુતભાર P બિંદુ પર શું કરશે? વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો પ્લસ Q વડે P બિંદુ પર ઉદ્ભવતું સ્થિતિમાન, એના આપણે V1 વડે દર્શાવીશું. એ સ્થાન સદિશ પણ આપણું R1 છે. તો શું થઈ જશે આપણું સૂત્ર? KQ1 છેદમાં R1. અને આ તો સદિશ રાશિ છે નહીં, સદિશ રાશિ નથી એટલે આપણે અહીંયા R1 ક્યાંક કેવું કે લખવાની જરૂર નથી. ઓકે, તો આપણું થઈ ગયું V1. કોના કારણે? પ્લસ Q ના કારણે. હવે આપણે માઈનસ Q ના કારણે લઈએ. માઈનસ Q વડે P બિંદુ પર ઉદ્ભવતું સ્થિતિમાન,
એને આપણે v2 વડે દર્શાવીશું તો એ આપણું v2 કેટલું થશે -kq2 ભાગ્યા r2 આપણું વિદ્યુત સ્થિતિમાન માઈનસ થઈ ગયું બીજી એક વસ્તુ જે q1 છે તે આપણું પ્લસ q છે તો આપણે એને માત્ર q લખીએ તો પણ ચાલશે ના આપણું q2 એ માઈનસ q છે તો આપણે માઈનસ q લખી દઈશું ઓકે હવે આપણે p બિંદુ પર આને કારણે અને આને કારણે બંનેને કારણે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી દઈશું બરાબર તો બિંદુ p પર બંનેને કારણે પરિણામી વિદ્યુત સ્થિતિમાન v બરાબર v1 વત્તા v2 આપણે બંનેનો સરવાળો કરીએ છીએ તો શું થઈ જશે આપણો સરવાળો કરવાથી v1 આપણું થઈ જશે kq છેદમાં r1 વત્તા v2 ની કિંમત કેટલી છે આપણી પાસે v2 ની કિંમત છે -kq છેદમાં r2 ઓકે હવે આપણે આગળ કરીએ તો પ્લસ ઇન્ટુ માઈનસ માઈનસ થઈ જશે સો v બરાબર kq છેદમાં r1 માઈનસ kq છેદમાં r2 ઓકે હવે આપણે શું કરી શકીએ તમને શું કોમન દેખાય છે સામાન્ય શું નીકળશે અહીંયા kq અહીંયા પણ છે અહીંયા પણ છે તો kq ને આપણે સામાન્ય લઈ લઈશું તો kq આપણું સામાન્ય નીકળી જશે તો kq ને આપણે સામાન્ય લઈ લીધું હવે 1/r1 1/r2 આ થઈ ગયું મિત્રો હવે આપણે શું કરવું પડશે લસા લેવો પડશે લસા લેવાથી આપણે સોલ્વ કરી શકીશું તો લસા લેતી વખતે આપણે r2 ને અહીંયા લખીશું અને આ r1 આપણે અહીંયા લખીશું r1 તો હવે આપણું શું થશે r2 ઉપર જશે r1 આ બાજુ ઉપર જશે તો v બરાબર kq r2 અહીંયા આવી જશે માઈનસ r1 અહીંયા આવી જશે છેદમાં બંનેનો ગુણાકાર થઈ જશે r1 ગુણ્યા r2 બરાબર હવે આપણે આકૃતિને ધ્યાનથી જોઈએ તો p બિંદુ છે એ -q થી ઘણે દૂર છે અને q થી આની સરખામણીમાં થોડું નજીક છે તો આ અંતર વધારે થઈ ગયું આ અંતર ઓછું થઈ ગયું તો આપણે અહીંયા શું કરવું પડે પદ તફાવત લેવો પડશે તો આપણે પદ તફાવત લેવા માટે શું કરીએ AP પર એક લંબ દોરીએ B પરથી આપણે એક લંબ દોરીશું અહીંયા કે જે રીતે 90 ખૂણો બનાવે તો અહીં શું થાય છે 90 ડિગ્રી ખૂણો બને છે આપણો બરાબર મિત્રો અહીંયા 90 ડિગ્રી ખૂણો બન્યો ઓકે આ એને આપણે બિંદુ આપી દઈએ M તમે કોઈ પણ બિંદુ આપી શકો છો જરૂરી નથી કે M જ આપવું ઓકે તો આ આપણું બિંદુ થઈ ગયું M હવે તમે અહીંયા સાઈડ પર લખી શકો છો કે સદિશ r2 આપણું સદિશ r2 માઈનસ સદિશ r1 માઈનસ સદિશ r1 આ r2 માંથી આપણે r1 ને બાદ કરશું તો શું મળશે આપણને આખામાંથી આપણે આટલું બાદ કરીએ તો આટલું બચી જશે આખામાંથી આપણે આટલું બાદ કરશું તો આટલું રહેશે ને તો એ આપણું જે રહી ગયું તે am છે am એનો મતલબ શું થયો કે AP BP r2 r1 આપણે લખી શકીએ છીએ am તો આપણે લખી શકીએ આકૃતિ પરથી r2 r1 આપણું am લખાશે તથા બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે આ a જે છે આપણું a ફરી પાછું હાઇલાઇટ કરીને બતાવું છું અહીંયા આ આપણું a છે આ r અને આ a તો r ખૂબ મોટું છે જ્યારે a ખૂબ જ સૂક્ષ્મ છે બરાબર તો r ની સરખામણીમાં a કેવું હશે અવગણ્ય હશે તો અહીં r very greater than a સ્મોલ a કરતા આપણું r અહીં ખૂબ જ મોટું છે એનો મતલબ શું થશે કે આની સરખામણીમાં અંતર ખૂબ જ વધારે મોટું છે એટલે દરેકને આપણે સમાંતર રેખાઓ ગણી શકીશું BP સમાંતર OP સમાંતર AP અને સમાંતર થવાને કારણે આપણું આ r1 બરાબર r2 થઈ જશે r1 લઈએ કે r2 લઈએ એ બંને સમાન થઈ જશે તો અહીં આપણું r ડાયરેક્ટ ગ્રેટર આપણે એ લખ્યું તેથી અહીં શું થશે AP સમાંતર OP સમાંતર
બીપી હોવાથી આપણે શું લખી શકીશું r1 બરાબર r2 બરાબર r આપણે r1 બરાબર r2 બરાબર r લખી શકીએ છીએ ઓકે હવે આપણે એની કિંમત આમાં મૂકી દઈએ તો k q તમે જોઈ શકો છો r2 r1 શું થઈ ગયું am તો અહીં આપણે am લખી દઈશું am છેદમાં r1 ગુણ્યા r1 r2 ગુણ્યા r1 શું થઈ જશે r તો r ગુણ્યા r શું થઈ જશે r સ્ક્વેર થઈ જશે r નો વર્ગ થઈ જશે બરાબર તો હવે આપણે આગળની ચર્ચા કરીએ તો v બરાબર આપણે એક કામ કરીએ અને અહીં સમીકરણ આપી દઈશું સમીકરણ નંબર 1 હવે આપણે આગળની ચર્ચા કરવા માટે આકૃતિનો સહારો લેવો પડશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી સપોઝ થીટા કોણ બને છે અહીંયા પણ છે થીટા કોણ બનશે કારણ કે આપણે શું કર્યું છે અને સમાંતર લઈ લીધું છે AP સમાંતર OP સમાંતર BP તો જ્યારે અહીંયા આપણો ખૂણો બનતો હોય તો આપણે લખી શકીએ આકૃતિ પરથી cos θ બરાબર હવે જોજો cos θ નું સૂત્ર આપણું શું આવે પાસેની બાજુ એ ખૂણો બને છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર ઓકે તો પાસેની બાજુ આપણે શું થઈ ગઈ am થઈ ગઈ તો am અને કર્ણ આપણો શું થઈ ગયો કર્ણ આપણો 2a છે 2a અહીંયા તો અહીંયા સુધીનો તો કર્ણ આપણે લઈ લઈએ 2a તો હવે આપણો આ જે am હશે એ am આપણું શું થઈ જશે 2a cos θ am બરાબર આપણું શું થઈ ગયું 2a cos θ થઈ ગયું એને હવે આપણે મૂકીશું સમીકરણ 1 માં તો સમીકરણ 1 માં મૂકતા જ્યારે આપણે સમીકરણ 1 માં મૂકશું તો શું થઈ જશે v બરાબર kq 2a cos θ છેદમાં r2 આ થઈ ગયું હવે આપણે આગળનું પ્લાનિંગ કરીએ તો 2a ને q સાથે લઈ આવીએ તો k 2a ગુણ્યા q cos θ છેદમાં r2 પરંતુ આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ p બરાબર શું આવે છે ટ્વાઇસ aq એનો મતલબ કે ટ્વાઇસ aq બરાબર આપણે શું મૂકી શકીશું p મૂકી શકીશું આજે આપણું ટ્વાઇસ aq છે એના બદલે આપણે મૂકી શકીશું p તો v બરાબર k p cos θ છેદમાં r2 આપણું સૂત્ર આવી ગયું બરાબર આપણે આને આ રીતે પણ લખી શકીએ છીએ p cos θ અને k ની કિંમત તો શું આવે છે 4πε0 તમે આ રીતે પણ લખી શકો છો બરાબર v બરાબર p cos θ છેદમાં 4πε0r2 ધારો કે તમારે cos θ નહીં લખવું હોય ધારો કે આપણે cos θ નથી લખવું તો આપણે શું કરી શકીશું રેડ પેન થી લખું છું v બરાબર સદિશ p cos θ હટાવવા આપણે ડોટ મૂકવું પડે કારણ કે આપણને ખબર છે કે ડોટ ગુણાકાર છે તો આપણે ત્યાં મૂકવું પડશે r કેપ સદિશ p ડોટ r કેપ 4πε0r2 તો મિત્રો આ આપણું સૂત્ર થઈ ગયું સદિશ p ડોટ r કેપ ભાગ્યા 4πε0r2 તો આ સૂત્ર વડે આપણે શું કરી શકીએ છીએ વિદ્યુત સ્થિતિમાન ડાયપોલને કારણે આ આપણી ડાયપોલને કારણે p બિંદુ પર આટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે એની આપણે ગણતરી કરી શકીએ છીએ તો બંને સૂત્રો આ સૂત્ર બંનેનો તમે ઉપયોગ કરી શકો છો p cos θ છેદમાં 4πε0r2 અને v બરાબર p ડોટ r કેપ upon 4πε0r2 આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે શું કરશું એના કિસ્સાની ચર્ચા કરશું બરાબર એના કિસ્સા માટે આપણે તમે શું કરો સ્ટોપ કરીને આટલું લખી લેજો પછી એના કિસ્સા આપણે કન્ટિન્યુ રાખશું તો આ જે આપણું સૂત્ર આવ્યું ફરી પાછું લખું છું અહીંયા v બરાબર p cos θ છેદમાં 4πε0r2 એને આપણે સદિશ સ્વરૂપે કેટલું લખ્યું છે ફરી પાછું લખું છું v બરાબર p ડોટ r કેપ આપણે જ્યારે પણ cos θ દૂર કરવું હોય તો ડોટ મૂકવું પડશે એટલે સદિશ p ડોટ r કેપ થઈ ગયું છેદમાં 4πε0r2 તો આ આપણું સૂત્ર થઈ ગયું કોના માટેનું વિદ્યુત સ્થિતિમાન માટે ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન
તો આ રીતે આપણે ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન જોઈ શકીએ છીએ. ઓકે, હવે આપણા માટે અગત્યના આવે કિસ્સાઓ. એના કિસ્સાઓ શું હોઈ શકે? કેસીસ. તો એ કિસ્સાઓની આપણે ચર્ચા કરીએ. ઓકે, સૌથી પહેલો કિસ્સો આ આપણી ડાયપોલ છે. માની લો કે P બિંદુ અહીંયા હોવાને બદલે જો અહીંયા હતે, આ P બિંદુ આપણો અહીંયા હતે, તો શું થતે તે જુઓ. તો ડાયપોલની દિશા જો આ તરફ માઈનસ થી પ્લસ તરફ હોય હંમેશા. ડાયપોલની દિશા આ તરફ આવતે. તો એની અક્ષ પર જ આવી ગયું. તો થીટા પર શું લેવું પડશે? 0. ડાયપોલની અક્ષ પર નો બિંદુ. ત્યારે આપણું થીટા બરાબર 0 થઈ જશે. અને જો આપણે આ સૂત્રમાં થીટા 0 મૂકી દઈએ તો વિદ્યુત સ્થિતિમાન Vp cos થીટા છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r2 આ આપણું સૂત્ર છે. બરાબર? થીટા બરાબર આપણે 0 ને મૂકી દઈએ તો P cos 0 છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r2. cos 0 આપણું 1 થઈ જશે. તો V બરાબર P છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r2. આ આપણું સૂત્ર આવી ગયું ક્યારે? જ્યારે અક્ષ પરનું બિંદુ હોય અને ડાયપોલ મોમેન્ટ એને ઋણ તરફથી ધન તરફ જતી હોય. ડાયપોલ મોમેન્ટ પણ ઉપર તરફ છે. ધારો કે બિંદુ નીચે તરફ હતે તો ડાયપોલ આ તરફ આવતે. બરાબર? તો શું થશે? આપણું 180 ખૂણો બનશે. ડાયપોલ મોમેન્ટ આ તરફ, ડાયપોલ મોમેન્ટ આપણી ઉપર તરફ કરો. ડાયપોલ મોમેન્ટનું ચિહ્ન હંમેશા કઈ તરફ આવે? ઋણ થી ધન. તો ડાયપોલ મોમેન્ટ આપણી ઉપર તરફ છે પણ બિંદુ આપણું નીચેની તરફ છે. તો બંને વચ્ચે ખૂણો કેટલો બને છે? 180 ડિગ્રી ખૂણો બને છે. તો અહીં આપણે ડાયપોલની અક્ષ પર વિરુદ્ધ દિશામાં, તો ત્યારે આપણો ખૂણો બને છે થીટા બરાબર પાઈ અથવા 180. ઓકે, તો આપણે કિંમત મૂકી દઈશું આ સૂત્રમાં. તો V બરાબર P cos 180 છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r2. આ રીતે આપણે લઈ શકીએ છીએ. માટે V બરાબર cos 180 નું મૂલ્ય કેટલું આવે છે? -1. તો અહીંયા આપણું થઈ જશે -1 P ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r2. તો આ થઈ ગયું આપણું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાના બિંદુ માટે. બરાબર? હવે આપણે ત્રીજો પોઈન્ટ લઈએ. ધારો કે આ P બિંદુ આપણું અહીંયા કશે હોય, ધારો કે આપણું આ P બિંદુ અહીંયા કશે હતે, તો તમે જોઈ શકો આ તરફ અને અહીંયા આ તરફ. ઓકે, મધ્ય બિંદુ પર. જો કશે મધ્ય બિંદુ પર હતે તો બંને એક પ્લસ એક માઈનસ કેન્સલ થઈ જાય, શૂન્ય થઈ જાય. તો ત્યાં વિષુવવૃત્ત પરનું બિંદુ કહેવાશે. તો વિષુવવૃત્ત પરના બિંદુ માટે આપણે જો બિંદુ વિષુવવૃત્ત પર લઈએ તો થીટા બરાબર આપણું શું થશે? 90 અથવા π/2. ઓકે, તો એને આપણે લખી શકીશું V બરાબર P cos 90 છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 r2. ને આપણે જાણીએ છીએ cos 90 શું થશે? 0. cos 90 0 થવાથી સમગ્ર વિદ્યુત સ્થિતિમાન આપણું કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર? આપણને એનું મૂલ્ય કેટલું મળશે? 0 મળશે. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન વિષુવવૃત્ત પરના બિંદુ માટે લઈ શકીએ. ભલે બિંદુ આ તરફ હોય કે આ તરફ હોય, બંને તરફ વિષુવવૃત્ત થશે અને એના માટે આપણને મૂલ્ય શૂન્ય મળશે. હવે આપણે બે પોઈન્ટ જોઈશું. ડાયપોલ મોમેન્ટની આપણે જે ચર્ચા કરી એના માટે બે પોઈન્ટ બહુ અગત્યના છે. પહેલો પોઈન્ટ આપણો ડાયપોલના કારણે કોઈ પણ એક ચોક્કસ બિંદુ પર અક્ષ પર હોય કે વિષુવવૃત્ત પર હોય ત્યારે જ્યારે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હોય તો એક ખાસ વસ્તુ શું છે? પહેલા પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું છે કે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન એ ડાયપોલ મોમેન્ટ P અને સ્થાન સદિશ r બંને વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખે છે. મૂલ્ય પર તો આધાર રાખશે P અને r એ બંનેના મૂલ્ય પર તો આધાર રાખે જ છે, પણ ખૂણો પણ ખૂબ અગત્યનો છે. ખૂણો બદલાવાથી આ બિંદુ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા બિંદુનું લોકેશન બહુ અગત્યનું છે. એના પરથી આપણને નક્કી થશે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો આપણે પહેલા પોઈન્ટમાં શું લખવાનું છે કે વિદ્યુત ડાયપોલને કારણે કોઈ ચોક્કસ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન
ડાયપોલ મોમેન્ટ અને તેના સ્થાન સદિશ બંને વચ્ચેના ખૂણા પર આધારિત છે. તો આપણો પહેલો પોઈન્ટ થઈ જશે. ઓકે મિત્રો, હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ. સેકન્ડ પોઈન્ટ આપણો શું આવશે? સેકન્ડ પોઈન્ટમાં આપણે લખવાનું છે કે એક જ બિંદુ હતું તેના કારણે આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં મેળવેલું સૂત્ર શું આવતું હતું? q ના છેદમાં 4πε0r. એક જ બિંદુના કારણે આપણું આ સૂત્ર આવતું હતું. પણ એ તો ડાયપોલ છે, તો ડાયપોલના કારણે તમે જોઈ શકો સૂત્ર શું આવે છે? જો ડાયપોલ હોય આપણી પાસે, જો ડાયપોલ હોય તો ડાયપોલના કારણે આપણું સૂત્ર આવે છે q, સોરી અહીંયા આપણું p છે, p ના છેદમાં 4πε0r. હવે આપણું સૂત્ર શું આવે છે? હા, ત્યારે એક બિંદુના કારણે આપણું બરાબર છે q/4πε0r આવતું હતું. હવે આપણું શું આવે છે? p r cap 4πε0r². ઓકે, એનો મતલબ કે એક જ બિંદુ હોય તો વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે માત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, પણ ડાયપોલ હોય એટલે કે બે બિંદુઓ હોય તો 1/r² હોય છે. વિદ્યુત સ્થિતિમાન v 1/r² હોય છે. ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે એક જ બિંદુ હોય તો 1/r, ડાયપોલના કારણે કોઈ ચોક્કસ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન હોય તો યસ 1/r². આ આપણું સૂત્ર થશે. બરાબર? તો આ થિયરી આપણા માટે અગત્યની છે કે ડાયપોલના કારણે એક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન હોય ત્યારે આપણે કેટલું રાખવાનું છે. ઓકે, તો હવે બાકીની જે થિયરી છે તે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.